Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જોવો અત્યારે વાગી ગયા છે 7 અને પપ્પા અહીંયા કરે છે પૂજા અને જો મારી નાની બેન છે અહીંયા લેસન કરે છે. તમે જોઈ શકો છો અહીંયા લેસન કરે છે અને પપ્પા કરે છે પૂજા. તો બસ આજનો દિવસ તો કંઈક આવો રહ્યો. સવારે તો ઉઠીને બસ ચા નાસ્તો કરીને પછી ઘણું બધું કામ ફિનિશ કર્યું અને રસોઈ બનાવીને તો ટાઈમ જ ન રહ્યો બ્લોગ બનાવવાનો. અને અત્યારે બહારનું વેધર તમે જોઈ શકો છો, એકદમ મસ્ત છે બહારનું વેધર. તો મજા આવે છે, એકદમ શાંત વાતાવરણ છે. અને જો પપ્પા કરે છે અહીંયા પૂજા રૂમમાં, બતાવું તમને. તો જોવો ગાઈસ, પપ્પા અહીંયા કરે છે પૂજા અને મારે બનાવવાની છે રસોઈ. તો હવે હું રસોઈ બનાવીશ, પણ આજે નક્કી નથી કે રસોઈમાં શું સદા દિવ્ય દેહમ વિમુક્તાખિલેહમ સુવૈકુંઠ ગેહમ ભજેહમ. આજે રસોઈનું મેન્યુ છે કે આજે નક્કી નથી કે આજે રસોઈમાં શું બનાવવું. તો વિચારું છું કે રસોઈમાં શું બનાવવું. અને બસ બાકી તો આજે બપોરે તો ભરેલા ભીંડાનું શાક ને રોટલી ને એ બધું હતું જમવામાં. અને પછી બસ ફ્રી થઈને વાસણ કરીને પછી ફ્રી થઈને થોડી વાર માટે આરામ કર્યો અને પછી ચા બનાવી. ચા બનાવી, ચા પીને પછી થોડુંક આમ તો ઘરનું એ ફિનિશ કર્યું. પછી થોડી વાર ટીવી જોયું, નાસ્તો કર્યો અને ત્યાર પછી બસ હવે ફ્રી થઈ છું. અને ફોનમાં ચાર્જ નહોતું તો બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો અને બ્લોગ ના બનાવી શકી. તો બસ હવે અત્યારે બ્લોગ બનાવું છું અને આ બ્લોગ તમે લાસ્ટ સુધી જોજો. તો બસ હવે રસોઈમાં શું બનાવવું એ હજી નક્કી નથી. તમને આગળના બ્લોગમાં જોવા મળશે કે શું આજે રસોઈમાં બને છે. હું વિચારું છું કે શું બનાવવું એ, કેમ કે બધાનું ફેવરેટ છે એ બધું એડજસ્ટેબલ કરવું પડે છે કે કોને શું ખાવું એ. હું પૂછીને નક્કી કરીને પછી કંઈક બનાવું આજે કંઈક નવું. તો બસ આજ બ્લોગ તમને આવા જ બ્લોગ તમને મારી ચેનલ પર જોવા મળશે. તો આવા નવા વિડીયોઝને બ્લોગ્સ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.